नगर प्राथमिक शिक्षा समिति की स्कूलों के शिक्षकों के लिए एक दिन के सेमिनार का आयोजन करवाया गया था, जिसके तहत नगर प्राथमिक शिक्षा समिति संचालित स्कूल की एक छात्रा को प्रधानमंत्री राष्ट्रीय बाल पुरस्कार 2024 से सम्मानित किया गया था। कारेली बाग में मौजूद जिला शिक्षा और तालीम भवन पर नगर प्राथमिक शिक्षा समिति की सभी स्कूलों के शिक्षकों के लिए दिव्यांग बच्चों के शैक्षिक और सामाजिक विकास से जुड़े हुए विषय पर तालीम सेमिनार का आयोजन करवाया गया था, जिस दौरान नगर प्राथमिक शिक्षा समिति के रत्न समान छात्रा हितवी खीमसुरिया को प्रधानमंत्री राष्ट्रीय बाल पुरस्कार 2024 से सम्मानित किया गया था। दरअसल हितवी खीमसुरिया की ओर से बीते 5 सालों में विभिन्न प्रवृत्तियों के तहत अपना टैलेंट प्रदर्शित किया गया, जिसके मद्देनजर भारत सरकार की ओर से हितवी को सम्मानित किया गया है। उसी के तहत आज इस कार्यक्रम में हितवी को प्रधानमंत्री राष्ट्रीय बाल पुरस्कार 2024 देकर सम्मानित किया गया था। आज प्रधानमंत्री राष्ट्रीय बाल पुरस्कार मारी बेबी जे हितवी कांतिभाई खीमसुरियाने मळ्यो छे ए अंतर्गत नेशनल एवॉर्ड विजेता वडोदरामां बनी बाळकी, तो ए संदर्भे आज एक सन्मान कार्यक्रम राखवामां आव्यो અને એ સન્માન કાર્યક્રમમાં અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ટીમ, ચેરમેન સાહેબ, શાસનાધિકારી મેડમ, વાઇસ ચેરમેન અને એમની સમગ્ર ટીમ, ત્યારબાદ વડોદરાના શિક્ષકો અને આચાર્યોએ એમનું સન્માન માટે આજે કાર્યક્રમ થયો. હેતવી પઝલ કલા ક્ષેત્રમાં નેશનલ એવોર્ડ એમને મળ્યો છે કલા અને સંસ્કૃતિમાં. તો ગુજરાતની એકમાત્ર બાળકીને 2024માં પસંદ કરવામાં આવી છે, જે ભારતની પ્રથમ સીપી બાળકી તરીકે જે પસંદગી એની બાલ પુરસ્કારમાં કરેલી, જેમાં રાષ્ટ્રપતિ દ્વારા એમને સન્માન આપવામાં આવ્યું. વડાપ્રધાને એમના નિવાસસ્થાને બોલાવી અને ખૂબ સ્નેહ આપ્યો, એમને ત્યાં જમાડ્યા અને તેમણે ઘણી ગિફ્ટો આપી. તો આ એક રાષ્ટ્રીય સન્માન દિવ્યાંગ બાળક માટે વડોદરાની અંદર એક ગૌરવની ઘટના બની છે. અને આ તબક્કે હું એમના વાલી પિતા તરીકે કાંતિભાઈ ખીમસુરિયા, જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષક છું, અને સાથે સાથે હેતવીને આટલી ઊંચાઈ ઉપર લઈ જવા માટે જે પરિશ્રમ કર્યો છે, એ પરિશ્રમથી આજે સફળતા મળી છે. દિવ્યાંગ બાળક પાસે ઘણું કરવું પડતું હોય છે, તો એની અંદર જે આ બાલ પુરસ્કાર સુધી જે આખી જર્ની બની, તો એમાં ઘણો બધો રોલ શિક્ષકોનો, માતા પિતાનો, મતલબ કે સરકારનો હોય છે. અને એમાં બધાની ભૂમિકામાં માતા પિતાએ તટસ્થ રહી, શિક્ષકોએ તટસ્થ રહી અને આ નેશનલ એવોર્ડ સુધી પહોંચાડવી પડતી હોય છે. હેતવી 7 વર્ષ સુધી તમે જુઓ તો અમીબા જેવી સ્થિતિ હતી, પરંતુ એ ધીરે ધીરે મેં કલા તરફ વાળી અને આ સિદ્ધિઓ હાંસલ કરી છે. હેતવી કાંતિભાઈ કામસુરિયા સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં ધોરણ 8માં ભણે છે. છેલ્લા 5 વર્ષથી એને અલગ અલગ પોતામાં જે પ્રતિભા રહી છે, દિવ્યાંગ બાળકમાં અલગ પ્રકારની વિશિષ્ટતા રહેલી હોય છે. અલગ અલગ પોતાની યુટ્યુબ ચેનલ, પઝલ સોલ્વ કરવાની, અલગ અલગ ચિત્રો દોરવાના અને અલગ અલગ પ્રકારની જે પ્રવૃત્તિ કરીને અમારી શાળાનું નામ તો રોશન કરેલું છે. પણ જે દિવ્યાંગ બાળકોમાં પોતે યુટ્યુબ ચેનલ કરીને દિવ્યાંગ બાળકો કઈ રીતે પોતાની પ્રતિભા બહાર લાવી શકે છે, એનું પણ એ માર્ગદર્શન આપે છે. અમને ખૂબ ખૂબ આભાર, અમે ખૂબ ખૂબ આનંદમાં લાગણી અનુભવીએ છીએ અને આજે એનું સત્કાર કરવામાં આવ્યું છે. સાથે સાથે આજે સર્વ શિક્ષા અભિયાન અને જિલ્લા શિક્ષણ તરફથી વિશિષ્ટ બાળકોને કઈ રીતની ટ્રેનિંગ આપવાની એ માટે શિક્ષકોને તાલીમ દિવસનું એક આયોજન કરવામાં આવ્યું છે. એટલે શિક્ષકો અને બાળકોને કેવી રીતે સમાજમાં આગળ વધારવાના, એનામાં જે વિશિષ્ટ પ્રતિભા રહી છે એને કેવી રીતે આગળ વધારવાની એનું એક દિવસનું તાલીમનું આયોજન કર્યું છે. હું તમામ શિક્ષકોનો આભાર વ્યક્ત કરું છું કે આ વિશિષ્ટ બાળકોમાં પોતે પોતાના બાળકની જેમ ધ્યાન આપીને સમાજમાં પોતાનું નામ રોશન કરવા માટે પ્રયત્ન કરે છે. બદલ સૌનો આભાર વ્યક્ત કરું છું. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान. BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें.